ટોલ મંત્રી હર્ષભાઈએ ટ્રોલ કરતા હોય એવી રીતે ટ્વીટ કરીને ગઈકાલે જે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા કે આમ આદમી પાર્ટીના મારા સહિતના લોકો સાથે જે આરોપી છે એમના ફોટો એમણે પોસ્ટ કર્યા હતા। ગૃહમંત્રી તરીકે એક જવાબદારી બનતી હોય છે રાજ્ય સંભાળવાની। તમે નકલી ઈડી, નકલી સીબીઆઈ, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી કલેક્ટરો, નકલી ડેપ્યુટી કલેક્ટરો, આઈએએસ, નકલી આઈપીએસ, નકલી કચેરીઓ, નકલી અદાલત, નકલી જજ બને છે, તમે શું કરો છો? પણ સવાલ એ છે કે આજે મેં એટલે માટે ફરીથી ટ્વીટ કરી છે એમને દેખાડવા માટે કે બાત નીકળી હે તો દૂર તક જાયેગી। તમે આવી રીતે ટ્વીટ કરીને આરોપ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી નહીં જઈ શકો। કાં તો તમે ખુલ્લી ડિબેટની ચેલેન્જ સ્વીકારો અને કાં પુરાવા લઈને આવો, અથવા તો આજે મેં એટલે માટે ટ્વીટ કરી છે કે આ જ આરોપી જે ઈડીના છે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી। આમ આદમી પાર્ટી પાસે હોત તો સસ્પેન્ડ કરી દે, પહેલા જ મેં કહ્યું હતું, અને ગુનેગારો છે ને ફાંસીએ લટકાવવો જોઈએ, કોઈ પણ હોય। પણ એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે। તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે, એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? ભાજપે આનો ખુલાસો કરવો જોઈએ। ભાજપને દર વખતે અત્યારે માની લો કે બળાત્કારીઓ પકડાય છે તો ભાજપ સાથે પકડાય છે, ટોલ નાકા વાળા ભાજપ, નકલી વાળા ભાજપ વાળા હોય છે, પોંજી સ્કીમ વાળા ભાજપ વાળા હોય છે, એટલે તમને એમ થયું કે આ બધા બદનામ ભાજપ થઈ રહ્યું છે, ચાલો ખોટો એક આરોપ કરી દઈએ આમ આદમી પાર્ટી પર। એવું તો નથી ને? આ બહુ ખોટી બાબત છે। તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે, અને આનો જવાબ તમારે આપવો જોઈએ। અને ગુજરાતની મીડિયાને પણ મારી વિનંતી છે કે આને તમે બે રીતે લો કે એક તો આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી હોત તો અત્યારે હું સસ્પેન્ડ કરી દેત, બીજું કે આમ આદમી ભાજપના નેતાઓ સાથે એમના શું સંબંધ છે એ હર્ષભાઈ ખુલાસો કરે અને જાહેરમાં ડિબેટ કરવા માટે આમંત્રણ આપી છે, જાહેરમાં એ કહે ત્યાં ડિબેટ કરવા માટે આપણે તૈયાર છીએ। એના પ્રશ્નોના જવાબ આપવા માટે ભારતીય જનતા પાર્ટી બંધાયેલી નથી, એટલા માટે કે સુદાનભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જ્યારે આવ્યા હતા ત્યારે કઈ હાલતમાં હતા, એફએસએલમાં પુરવાર થયેલું છે, એટલે એ કઈ હાલતમાં કયા પ્રશ્નો કરે એ એમને જ ખબર હોય છે। પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ, બધા લોકપ્રિય નેતાઓ છે, લોકપ્રિય નેતા પ્રજાની વચ્ચે જતા હોય છે ત્યારે પ્રજાના વ્યક્તિઓ એની સાથે ફોટા પડાવતા હોય છે, ત્યારે એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય કે ન હોય એનો કંઈ ખ્યાલ નથી, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી એવા કોઈ ક્રિમિનલને પોતાના પક્ષના પદાધિકારી નથી બનાવતા। અને કદાચ કોઈ પક્ષનો પદાધિકારી હોય અને કદાચ સડક ક્યાંક કોઈ ક્રિમિનલમાં સંડોવાયેલો હોય તો ભારતીય જનતા પાર્ટી એને બરખાસ્ત કરી અને સજા પણ કરે છે ને એમાં પણ અચકાતી નથી ભારતીય જનતા પાર્ટી। ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં આજે આદરણીય હર્ષભાઈ સંઘવીના સીધા માર્ગદર્શન જે પ્રમાણે ગુનાખોરીને ડામવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે એ ખરેખર કાબિલેદાદ છે। અને એમાં જ્યારે નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે, એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના। સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે। એટલે મારે ઈસુદાનભાઈને એ પૂછવાનું કે તમારા દિલ્હીના નેતાઓ જે પ્રમાણે લીકરનો ગોટાળો કરી અને એમાં ભાગ બટાઈ કરતા હતા અને એની અંદર પણ કોર્ટમાં પુરવાર થઈને સજા ભોગવી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ અત્યારે પદભ્રષ્ટ થઈ ગયા છે ત્યાંના, એ જ પ્રમાણે તમે અહીંના નેતાઓ પણ એ જ માર્ગે જઈ રહ્યા છો। સારું છે કે પ્રજા તમને સત્તા નથી આપતી, સારું છે કે પ્રજા તમને કોઈ નેતૃત્વ નથી આપતી, નહીં તો ગુજરાતના અને ભારતના પૈસાની તમે શું હાલત કરો એ તો આખી દુનિયા જાણે છે। માત્ર પ્રમાણિકતાનો ડોળ કરવો અને પછી પ્રજાને છેતરવા અને છેતર્યા પછી લાજવાની જગ્યાએ ગાજવું એ આમ આદમી પાર્ટીના નેતાઓની ફિતરત રહી છે।